ગાંધીજી આવો, પધારો પધારો. દ્રૌપદી નહીં, ગીતા. આ તો કેરેક્ટરમાં હું દ્રૌપદીનો રોલ કરું છું. અરે પણ તમે એકલા આવ્યા છો? પેલી ફાટેલી નોટ ક્યાં છે? એ કેમ નથી આવ્યો? આવ્યો છું. આ ગાડી પાર્ક થઈ એટલી વાર હકે બે નાટકનો ડાયરેક્ટર આવી ગયો. બે મારી છૂટી ગઈ ગઈ. બે હું ગાંધીજી લાગુ છું ને? બે બે ડોરા. લા મારું ચક્કર જોયું છે ચક્કર. બે હું ગાંધીજી લાગુ છું ને? લા જા તું મદદ કર. અરે ઓ મંજુ કાકા, બે મારું બાળ ક્યાં છે? કાલે કઈ મૂક્યું છે? બે હું ગાંધીજી લાગુ છું ને? ઓ મંજુ કાકા, આ મારી સાડી કઈ છે? એ જો ને હું ગાંધીજી લાગુ છું ને? ના, કેમ? આ પેલા માથે ટકુ પર પેલી વીગ લાગે છે એ ફેર. એ હા વીક પહેરવા તો રહી જ ગઈ. હા. ઓ મંજુ કાકા, મારી સાડી કઈ છે? તું ચિંતા ન કર બાલિકે, મારા નાટકનું પેમેન્ટ આવતા જ હું તને નવી રેમંડની સાડી અપાવીશ. હે ભગવાન, આ રેમંડની સાડી ના આવે, સૂટ આવે સૂટ. ને પહેલા છે ને તમારા માટે પેલું સેન્ટ મંગાવો, પરફ્યુમ છોટવા માટે. બહુ સ્મેલ આવે છે. છી. ઓ મંજુ કાકા, મારી સાડી કઈ છે? હે હું ગાંધીજી લાગુ છું ને? બે મારું મુકુટ ક્યાં છે યાર? બે મારી ધોતી કઈ ગઈ. બે મારું બાળ ક્યાં છે? કાલે તે ક્યાં મૂક્યું હતું? મારું ચક્ર જોયું છે તમે? મારું ચક્ર જોયું? હે હું ગાંધીજી લાગુ છું ને? અરે હે તું મુકે ફોન કરો. રિહર્સલ હતું અને બપોરનું 1 વાગે બપોરજી નાટકનું રિહર્સલ ચાલુ નથી થયું. હે હું તો રેડી જ છું. કાગડા ને કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ તો લઈને જ રહીશ. હા હા ભાઈ હા, સ્વરાજ પછી તમે લેજો. પહેલા આપણે આગળનો સીન ચાલુ કરવાનો છે. હા ઉભા રહો, જરા ઉભા રહો, શાંતિ રાખો. અલા ભાઈ કૃષ્ણા, તારું ચક્ર ક્યાં છે? મારું ચક્ર આવ્યું. ડફોડ, તારા હાથમાં ગાજર છે જો. ખબર નથી પડતી? ભીમ, તમારી ગદા ક્યાં છે? અરે ડફોડ જો બરાબર હાથમાં સાવણો લઈને ફરે છે. અને હા નીચે ધોતી પહેરજે. હા, અને અલા મૂછો કઈ છે તારી? આજે મારો બાપો લગાવીને લઈ ગયો અને કહે છે કે લઈ જો આજે મેં ગામમાં વટ મારતો આવું. હે તેને વટ માર લીધો હોય ને તો આવતીકાલે રિહર્સલમાં બોલાવી લેજે મને મળવા માટે. સારું સાથે મૂછો પણ લઈ આવજે. સારું ચાલ જા, અત્યારે કાળી મેસ લગાઈ આવ. અને હા અર્જુન, લે ભાઈ તારા કેળા. બસ બે જ તો શું તારા માટે આખી કેળાની લૂમ તોડી લાવું? ના, કમસે કમ કિલો જેવા તો લાવવા જોઈએ. હે અલા આ બંને કેળા છે ને 500 ગ્રામના છે એવું સમજીને ખાઈ લે. કારણ કે છે ને નાટકનું બજેટ નથી ભાઈ, પ્લીઝ મહેરબાની કરો, મહેરબાની કરો. હા જાઓ, ચલો ચલો રિહર્સલ ચાલુ કરો, ફટાફટ તૈયાર થયો બધા. ના હું તો રેડી જ છું. કાગડા ને કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ તો લઈને જ રહીશ. હા 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 લેજો લેજો સ્વરાજ લેજો, પણ આપણે એ રિહર્સલ નથી કરતા, આગળનો સીન કરીએ છીએ. શાંતિ રાખો, કરીએ કરીએ. હા શાંતિ રાખો. ચલો ભાઈ ચલો જલ્દી, બરાબર બધા રેડી થઈ ગયા? બધા આવી ગયા છે? પેલો દુર્યોધન નથી આવ્યો. અલા તો એ ગધેડાને ફોન કરો, એ ક્યારેય ટાઈમ પર નથી આવતો રિહર્સલમાં. ફોન કરો ને. ચોપરા, કોઈ ફોન કરવાની જરૂર નથી. આ દુર્યોધન છે ને હંમેશા ટાઈમ પર જ આવે. હા હવે તું દુર્યોધન નથી, પ્રકાશ છે પ્રકાશ, એ પણ કાળો કાળો પ્રકાશ.
તમે બધા હસ્યા છે ને, હવે ફરી વખત બધાના 32 દાંત તોડી નાખીશ. હા, નહીં મેળ પડે ભાઈ, મારી 2 દાઢ તો પહેલેથી જ તૂટેલી. જા ભાઈ જા, તારી જગ્યા પર જઈને ઉભો રહે જા. હવે એ જગ્યા ભાઈ કાલે ભાઈ લાવો, સ્ક્રિપ્ટ લાવો મારી. હા જી સર. ચલો તો હવે આગળનું રિહર્સલ શરૂ કરીએ. ચલો ચલો, હું રેડી છું. કાગડા અને કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ તો લઈને જ રહીશ. યાર એક મિનિટ યાર, બે ચોકડા બે આ શું દર વખતે આ કાગડા ને કૂતરાને સીનથી જ શરૂ કરવાનું? અરે આ કાગડો કૂતરાને 50મી વાર મારે છે યાર. બે કઈ આ નવો સીન કરાવે. હા ભાઈ હા, ચલો આગળનો નવો સીન કરીએ છે. બબૂમ ના કરો. હા ચલો એક કામ કરો, આપણે પેલા પાંડવો વનમાંથી ફરતા ફરતા, જંગલમાંથી ફરતા ફરતા એમના ઘરે આવે છે, અને રસ્તામાં જે તકલીફો પડી એ જે બતાવ્યું હતું તો યાદ છે ને? પેલી ચૂડેલો આવે છે, હરણ દેખાય છે. હા એ બધું બરાબર કરજો. બરાબર ભાઈ? મ્યુઝિક રેડી છે ને? હા, હું ત્યાં સુધી મંજુલાને પણ રેડી કરી દઉં. ચલો ચલો, હવે બધા આવી ગયા છો તો મારું મોડું ના જોયા કરો. ચલો આગળનો સીન ચાલુ કરો. કયો સીન? અરે પાંડવો જંગલમાં ફરતા 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 તેમની દ્રૌપદીના મઢુલી પર જાય છે. જાઓ એ જંગલમાં જે તમે ફરો છો એ સીન કરો. પાંડવો, હા પાંડવ. જાઓ, ત્યાં સુધી હું ગીતાને બોલાવી લઉં, હા હા સીન સમજાવી દઉં. ઓકે. દ્રૌપદી, દ્રૌપદી બહાર આવ. આવું બોલો સર, શું કહો છો? હવે છે ને આપણે પાંડવો અને દ્રૌપદી વાળો સીન કરીએ છીએ. દ્રૌપદી પાંડવોની રાહ જોઈ રહી છે, તેની મઢુલી એટલે કે તેના ઘરમાં. અને પણ સાંભળો, તમે એ જ કહો છો કે આમ મઢુલી હોય, દ્રૌપદી બેઠા હોય અને પેલા જંગલમાંથી આમ ફરતા ફરતા એ સીન? હા એ જ પાંડવોનો સીન છે, કૌરવોનો નહીં. આ તો હું નથી આમાં. તો જાઓ. એટલે ચોપુ આ છે ને, આ મારી મડોલી એટલે કે મારું ઘર, બરાબર ને? હા પરફેક્ટ સમજ્યા. અને મઢુલીની બહાર ચોક આવે ને, ચોક એવું છે. તમે ત્યાં ફરો છો, મઢુલીમાં જાઓ, ફરો છો, મઢુલીમાં જાઓ, પણ સામે જોવાનું કે મારા પ્રિય હજી આયા કેમ નથી, એમની રાહ જોવાની છે. રાહ જોશો ને? તમે તમારી સેટ પર જતા રહો, હું ત્યાં સુધી આગળનો સેટઅપ કરું. હા તો રેડી છો? હા રેડી. યાદ રહેશે ને? ચલો ચાલો ભાઈ, રેડી? હા હા ચલો તો આપણે સીન ચાલુ કરીએ. હા મ્યુઝિક. મ્યુઝિક. બસ ઓ સત્તા से जमा जरा पूरा कैसे हंसे. અર્જુન, સામે તો જો કેટલા સુંદર સુંદર ઝરણા વહી રહ્યા છે. આકાશમાં પક્ષીઓનો અવાજ, આહા કેટલો મધુર અવાજ છે અર્જુન. માતાશ્રી, પેલું હરણ જુઓ. ઓહો હો હો, કેટલું સુંદર છે, સુંદર છે. માતાશ્રી, પેલું સસલું જુઓ. આહા, કેવું મસ્ત રમી રહ્યું છે. માતાશ્રી, પેલું મોર. આહા હા, કેવું કકરાટ કરી રહ્યું છે. ભીમ, મોર કકડાટ ન કરે, કળા કરે. હા ઘણા કરી રહ્યું છે. વાહ, મારું તો મન મોહી લીધું. વાહ. માતાશ્રી, આ જુઓ પહાડો કેટલા વિશાળ છે, કેટલા સુંદર છે. આ વન તો મન મોહી લે છે. માતાશ્રી, જુઓ હાથી ક્યાં છે અર્જુન? તમારી બાજુમાં. અર્જુન, ચૂડેલો અને
આપણે આપણી મઢોલીમાં પહોંચી ગયા. હા, હલકો થઈ ગયો. દુર્યોધન, અમારી મઢોલીમાં અરે વોશરૂમ ગયો તો હલકો થવા. ઠીક છે. સ્વામીઓ તમે આ ગઈ પ્રિયે, બોલો સ્વામી. પ્રિયે, અમે વનમાં ઘણું સહન કરી ને અહીંયા પછી આયા છે. પ્રિયે, અમારા માટે ભોજનની વ્યવસ્થા કરો. તો ભૂખડો શું જમશો તમે? ચિકન ટિક્કા, ચિકન મસાલા, ચિકન હાંડી ને ચિકન કઢાઈ. મારા માટે બટાકાની વેફર, કારણ કે આજે મારો ઉપવાસ છે. અને મારા માટે પીઝાની વ્યવસ્થા થાય તો અતિ ઉત્તમ. બાબાજી કાપી ગયો હમણાં નફોડ. દર વખતે કંઈ ને કંઈ ભૂલો કરવાની. શું કરી દો સીન કર્યો. ખોટો સીન ખોટા ડાયલોગ બોલવાના. ઓ ચોપડા ભાઈ, જો તમને સીધી વાત કહી દઉં, અમારી ભૂલ નથી ભાઈ. તો? બરાબર. આ ગીતા બેને છે ને એમને ખોટા ડાયલોગ બોલવાની શરૂઆત કરી છે. એમનો એવો ડાયલોગ નતો કે ભૂખડો બોલો શું જમશો. એમનો ડાયલોગ એવો હતો કે બોલો સ્વામી ભોજનમાં શું લેશો. કે હા બરાબર છે. અને લોચાની શરૂઆત ત્યાંથી જ થઈ હતી. ગીતા, તમે આ શું કર્યું? ચોપુ, તમે તો કીધું કે આ સીન 25 વાર કરાયો છે. હવે આ સીન કરવાનો કંટાળો આવે છે. એક કામ કરો, આના પછીનો બીજો કોઈ સીન કરાવો જેમાં પ્રેક્ટિસ ઓછી થઈ ગઈ હોય એવું. એવું કરીએ? હા. સારું સારું, તમે કહો છો તો એવું જ કરીએ.